Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 2 અને જો એપિસોડ નંબર 1 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જેમાં આપણે શીખ્યા ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્યુટર, બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર, કેરેક્ટરિસ્ટિક ઓફ કમ્પ્યુટર એન્ડ યુઝ ઓફ કમ્પ્યુટર. સો જો એ એપિસોડ ના જોયો હોય તો જોઈ લેજો. અને આ છે એપિસોડ નંબર 2, જેમાં આજે આપણે જોવાના છીએ હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર એન્ડ ઓલ જનરેશન ઓફ કમ્પ્યુટર. બધું ડિટેલમાં જોશું આપણે કે એની હિસ્ટ્રી શું હતી અને કમ્પ્યુટરની જનરેશન કઈ રીતે આગળ વધી હતી, તેમાં શેનો યુઝ થયો તો કઈ રીતનું બધું ઓલ ઓવર જોવાના છે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો આપણે પીસી સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને આજે આપણે જોવાના છે હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર, કે હિસ્ટ્રી શું હતી અને શું હોય છે એની. સો હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર મીન્સ ધ ડેવલપમેન્ટ ઓફ કમ્પ્યુટર ફ્રોમ અર્લી મશીન મેકેનિકલ ડિવાઇસીસ ટુ મોડર્ન ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર. એટલે કે જે સ્ટાર્ટિંગના કમ્પ્યુટર્સ હતા, જે શરૂઆતમાં બન્યા હતા, ત્યાંથી લઈને આજના સમય સુધી જે કમ્પ્યુટર બન્યા છે ત્યાં સુધીની હિસ્ટ્રી આખી, કે કયા પાર્ટમાં કયું કમ્પ્યુટર બન્યું હતું, તેમાં શું હતું, તેનો શું યુઝ હતો, બધું અત્યારે આપણે જોવાના છે હિસ્ટ્રીમાં. So computer did not appear suddenly, they were developed by step over many years. કે કમ્પ્યુટર અત્યારે જન્મી નથી ગયા, તરત આમ જન્મ નથી લીધો એને. એ ટાઈમ ટુ ટાઈમ મોટા થયા છે, ઉંમર વધતી ગઈ છે, ડેવલપમેન્ટ થયું છે. તમારે એવું તો નથી કે ડાયરેક્ટ તમે આ 25 વર્ષના થઈને નીચે પડ્યા હો. તમે હાવ આમ એક દિવસના થયા હોય, ત્યાંથી મહિનો દિવસ, વર્ષ દિવસ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ, એમ તમે ધીમે ધીમે મોટા થાવ છો. પણ જ્યારે તમે બિઝનેસમાં આવો છો તો ત્યારે તમને લોકો ઓળખે છે. તો એવું જરૂરી જ નથી કે તમે 25 વર્ષે જન્મો તો જ તમને લોકો ઓળખે. નાના હતા ત્યારથી ઓળખતા નહોતા, હવે ઓળખે છે, એટલો ફેર. તો કમ્પ્યુટરમાં એવું જ છે, કમ્પ્યુટરને અત્યારે કમ્પ્યુટર તરીકે ઓળખાય છે. પહેલા સ્ટાર્ટિંગમાં નીકળ્યું હતું તે કોને એટલી વેલ્યુ હતી, કમ્પ્યુટર શું કામ આવે. અમુક હતા ગણેલા ચૂણેલા કે ભાઈ અમને ખબર છે કમ્પ્યુટર શું કામનું, બધાને નહોતી ખબર. પણ અત્યારે કમ્પ્યુટર ઓળખાય છે એની ટેકનોલોજીના લીધે. પહેલા ટેકનોલોજી નહોતી એટલી બધી, હવે વધી છે. સો તમે અહીંયા જુઓ, બધી જનરેશનના કમ્પ્યુટરના પિક્ચર્સ આપ્યા છે. નીચે છે હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 5 જનરેશન બેઝડ ઓન ટેકનોલોજી યુઝ, સાઇઝ ઓફ કમ્પ્યુટર, સ્પીડ, સ્ટોરેજ એન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કે જે હિસ્ટ્રી હતી કમ્પ્યુટરમાં એમાં 5 ભાગમાં વેચાયેલી છે એની હિસ્ટ્રી. અને શેના ઉપરથી, તો એની જે ટેકનોલોજી તેમાં યુઝ કરવામાં આવી તેના લીધે, અથવા તો તેનું કદ કેવડું હતું, નાનું કમ્પ્યુટર, મોટું કમ્પ્યુટર, રૂમ જેવડું કમ્પ્યુટર, મીડિયમ કમ્પ્યુટર, ઘણી હિસ્ટ્રી હતી એની. ત્યારબાદ સ્પીડ, કે કેટલી સ્પીડમાં કામ કરે છે, કે આમ ઘોડાની જેમ ભાગ્યો જઈએ, ગધેડાની જેમ ધીમે ધીમે હાલે. ત્યારબાદ હતું સ્ટોરેજ કેપેસિટી, કે કેટલી ક્ષમતા હતી હમાડવાની. ઓલું કહેવાય ને કેટલો પાણીમાં એ મને ખબર હે, એ આની જેમ કેટલું પાણીમાં કમ્પ્યુટર ખબર પડી જતું જ ત્યાં. ત્યારબાદ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, કે એ કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ થ્રુ કામ કરતું હતું. અત્યારે જેમ કે તમે ઘણી વસ્તુ જોવા જાઓ, પાયથન, જાવા સ્ક્રિપ્ટ, આના ઉપર એપ્લિકેશન બને છે, આનાથી વેબસાઇટ બને છે અને પછી એ આપણે યુઝ કરીએ છીએ. તો કમ્પ્યુટર કઈ લેંગ્વેજથી સ્ટાર્ટ થયું હતું બનીને કઈ રીતે વર્ક કરતું હતું એ આપણે હિસ્ટ્રીમાં જોશું. સો તેના 5 ભાગ છે, જેમાં ક્લાસિફિકેશન આપી છે કે કયા કયા ભાગ હતા. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ ને 5th જનરેશનના કમ્પ્યુટર્સ. તો એ બધા આપણે અત્યારે જોઈએ. અને લખ્યું છે ઈચ જનરેશન રિપ્રેઝન્ટ અ મેજર ઇમ્પ્રુવમેન્ટ ઇન કમ્પ્યુટર ટેકનોલોજી. કે જેમ જેમ એની ટેકનોલોજી જનરેશન બદલાતી ગઈ એમ એમ ટેકનોલોજી પણ એની બદલાતી ગઈ છે. હવે આપણે જોઈએ કમ્પ્યુટર્સના ટાઈપ. સો ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર. સો અહીં એમ કહેવામાં આવ્યું છે ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર, અને અહીં એની સાલ લખી છે તો એ તમે નોટ કરી લેજો. હવે કોર ટેકનોલોજી, કઈ ટેકનોલોજી થ્રુ આ કમ્પ્યુટર બનાવવામાં આવ્યું હતું, તો વેક્યુમ ટ્યુબ નામની ટેકનોલોજી થ્રુ. સો તમે જો આ પહેલું ઇમેજ દેખાય છે તમને, એ છે કમ્પ્યુટર, જે પહેલી જનરેશનનું હતું. હવે તમે જો આ કેવડું કમ્પ્યુટર છે, આમ બહુ મોટું લાગે, આ રૂમ જેવડું તો કમ્પ્યુટર છે ખાલી. અને એમાં યુઝ થયો તો વેક્યુમ ટ્યુબ. હવે આ જો આ સાઈડમાં દેખાય છે આવડું અમથું,
વેક્યુમ ટ્યુબ કહેવાય એને, એના થ્રુ કમ્પ્યુટર બન્યું હતું. તો પહેલી જનરેશનનું કમ્પ્યુટર આખું વેક્યુમ ટ્યુબ ઉપર પડ્યું હતું. ત્યારબાદ આ જનરેશનના કમ્પ્યુટર્સમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો, જે સિગ્નલ કંટ્રોલ અને કેલ્ક્યુલેશન માટે કામ આવતું હતું. કે કોઈ તમને મેસેજ કરતું હોય તો તેનું સિગ્નલ પકડવા માટે અથવા કેલ્ક્યુલેશન કે ગણતરી કરવા માટે આ યુઝ થતું હતું. હવે કેરેક્ટરિસ્ટિક એવી છે, એનું કદ હતું, એ કમ્પ્યુટર બહુ મોટા કદના હતા, આખા રૂમ ભરાઈ જેવડો. મેં કીધું જ તમને કે આખો રૂમ ભરાઈ જેવડો કમ્પ્યુટર. આ જો ઇમેજમાં દેખાય એ. ત્યારબાદ છે વિદ્યુત વપરાશ, કેટલું બિલ આવતું, એનો ઇલેક્ટ્રિક વપરાશ કેટલો હતો. સો આ કમ્પ્યુટર્સ ખૂબ વધારે ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરતા હતા, એટલે ચલાવવું ખર્ચાળ હતું. હવે એ સમયમાં સારું હોય આપણે જૈનમાં નહોતા, નકર લુખ્ખા મરી જાત ભાઈ આમાં. એટલે બહુ ખર્ચ આમ કરાવતું હતું ઇલેક્ટ્રિસિટીના મામલે. હવે અત્યારે કોકને 700 રૂપિયાનું બિલ આવ્યું હોય તો કહી દે અમારે 700 રૂપિયાનું બિલ આવ્યું હોય, એસી બંધ કરવી જોઈએ, અકાવવી નથી, એવા ચીકણાઈ મૂકી દો કઈ. હવે છે હીટ, ગરમી, આમ કેટલું ગરમ થતું, હીટ થતું કમ્પ્યુટર એ બતાવે છે. સો વેક્યુમ ટ્યુબના કારણે કમ્પ્યુટર ખૂબ ગરમી ઉત્પન્ન કરતો હતો, તેથી કુલિંગ સિસ્ટમ જરૂરી હતું. હવે એ સમયમાં ભાઈ કમ્પ્યુટર માંડ અફોર્ડ કરી શકતા, આને પંખા જોઈએ ઠંડુ કરવા. એટલા ગરમ થતા કમ્પ્યુટર કે એને આપણે ટાઢું પાડવું એ બહુ જરૂરી હતું. અત્યારના સમયમાં તમે ખાલી આમ લેપટોપમાં કે સીપીયુમાં હાથ અડાડો તો બહુ હીટ નહીં થયું હોય, માપે મળે છે. એ સમયના કમ્પ્યુટરમાં બહુ હિટ થતું હતું કે એને કૂલ કરવું જરૂરી હતું. એટલે એમાંય ખર્ચો વધી જતો હતો, એને પંખાનો, કુલરનો, ગમે એ હોય એ. ત્યારબાદ રિલાયબિલિટી, વિશ્વસનીયતા. આ કમ્પ્યુટર વારંવાર ખરાબ થઈ જતા હતા અને હાર્ડવેર ફેલિયર બહુ કોમન હતું. કે એ સમયે હજી નવું બન્યું હતું, તો એવો કોઈ ઓલો માસ્ટર નહોતો કે બધું આવડતું હોય એને કમ્પ્યુટર બગડે કે ન બગડે જોવાનું કામ. સો તે કમ્પ્યુટર બહુ બગડ્યા છે, તો એને એન્જિનિયર્સ નહોતા એટલા બધા, એટલે કમ્પ્યુટર બગડી ગયા. ત્યારબાદ છે સ્પીડ, ગતિ. પ્રોસેસિંગ સ્પીડ આજના કમ્પ્યુટરની સરખામણીમાં ખૂબ જ ધીમી હતી. હવે તમે તમારી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડને મેસેજ કરો તો એવું જરૂરી નથી કે પહેલાના સમયના કમ્પ્યુટર હતા એ અત્યારે તમે મેસેજ કરો ને અત્યારે પહોંચાડી દે, કાલે સવારે પહોંચાડે. પછી ઓલી તો ખારી જ થાય કે ભાઈ તે મને રાતે મેસેજ કર્યો તો કે સવારે કર્યો તો ગુડ નાઇટ નો. ઓલી આમણે વહી જાય, ભાઈ તું સવારે આવજે, બરાબર. એટલે એ તઈ તો વાત થતી જ નહીં, બહુ આમ સ્પીડ ધીમી હતી. એટલે તઈ તો આ બધું હાલતું નહીં બાબુ સોના. એટલે કમ્પ્યુટરની સ્પીડ કામ કરવામાં બહુ ધીમી હતી તે એમ. ત્યારબાદ છે પ્રોગ્રામિંગ, કે કઈ પ્રોગ્રામિંગ એમાં યુઝ થતી હતી. સો છે મશીન લેંગ્વેજ, બાઇનરી લેંગ્વેજ. પ્રોગ્રામિંગ ફક્ત 0 અને 1માં કરવી પડતી હતી, જે સમજવી અને લખવી ખૂબ જ મુશ્કેલ હતી. હવે હું તમને એમ કહું કે હાય, તો તમને ખબર પડે કે આને મને હાય કીધું. પણ હું તમને એમ કહું છું 001110001, કઈ સમજાય એમ થાય આ ગાંડો થઈ ગયો ભાઈ. તો એ એવું જ હતું કે તેના સમયમાં 0 અને 1 એક બાઇનરી લેંગ્વેજ હતી, એના થ્રુ કમ્યુનિકેશન થતું હતું અને એ સમજવી જ બહુ અઘરી હતી. તમને એ જ નથી સમજાતું, બાકી તો તમને શું સમજાવવાનું એમાં. એટલે એ ટાઈમે બહુ રેર લોકો હતા કે જેને કમ્પ્યુટર યુઝ કરતાય આવડતું અને અફોર્ડ કરી શકતા હતા. કે આને મેન્ટેન મારે કઈ રીતે કરવું એ જોવું પડે, તો બહુ આમ રેર કહેવાતું એ કમ્પ્યુટર. હવે છે યુઝેજ, એટલે કે આ કમ્પ્યુટર્સ બહુ જ મોંઘા હતા અને માત્ર ગવર્મેન્ટ, મિલિટરી અને રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જ તેનો ઉપયોગ કરી શકતા હતા. હવે ગવર્મેન્ટ પાસે હતું કારણ કે એનો બહુ આમ મોટું હાઈ લેવલનું કામ હોય, તો એને કમ્પ્યુટર જોઈએ પોતાનો ડેટા સાચવવા માટે. અથવા તો મિલિટરી હોય તો મિલિટરીને પોતાની ઇન્ફોર્મેશન એ સિક્રેટ રાખવી પડે, કે બાજુના દેશવાળો આવીને હમણાં ઉપરથી જાહે ને બોમ્બ ફોડીને વયો જાહે, તો એ એને ઇન્ફોર્મેશન બધી એની રાખે, કે એની લોકેશન એ ટ્રેસ ન થઈ શકે, કે પોતાનો ડેટા બીજે મોકલી શકે કે ભાઈ ન્યા તમારી ફોજનું જે ટેન્ટ નાખ્યા છે તે બીજી આર્મીની ફોજ આવે છે તો ન્યા ફટાફટ નીકળો, નકર હમણાં ફટાફટ ધોમ બોલાવી દે બધાય. એટલે એના માટે યુઝ થતું મિલિટરીમાં. ત્યારબાદ છે રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, ઓલા કેમ ખાખા ખોડી કરવા વાળા બહુ આમ ફાફા જ મારતા હોય ગમે ત્યાં. રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે કોઈ પણ વસ્તુ હોય એની ડીપ એનાલિસિસ કરવા માટે અને બધું જાણવા માટે. અત્યારના સમયમાં હું તમને કહું આ વસ્તુ કમ્પ્યુટરને પાછું મૂકે એવી ટેકનોલોજી કહું તમને, બોલો. આપણે આજુબાજુ વાળા 2, 3, 5, 5 કેમેરા ફરતા જ હોય. ઘરની ગ્રીલ ખોલો ને તમે, ગેટની બહાર જાઓ ખાલી, તમને નો ખબર હોય ને એવી વાતો જાણવા મળશે માજી ઉપાયથી. આજ ખબર હે ઓલીની છોકરી ભાગી ગઈ ને ફલાણાની છોકરી ભાગી ગઈ ને બધુંય તમને કહે.
તમને નહીં ખબર હોય ભાઈ કે આ મારે ક્યાં ગોતવા જવું, કોને કીધું આને, તમને નહીં ખબર હોય ને તમારા ઘરની એટલી એને ખબર હશે. જા ખાલી એકવાર ગ્રીલ ખોલીને જોઈ આવજો, તમારી પંચાયત કરતા જ હશે. ત્યારબાદ છે સેકન્ડ જનરેશન. સો હવે સેકન્ડ જનરેશન એની સાલ આપી છે, નોટ કરી લેજો. અને કોર ટેકનોલોજી, કે કઈ ટેકનોલોજી યુઝ થઈ હતી એમાં. સો એમાં જે ટેકનોલોજી યુઝ થઈ હતી તેનું નામ છે ટ્રાન્ઝિસ્ટર. કે આ જો આ તમે પહેલું આપ્યું છે એ કમ્પ્યુટર છે. પહેલું તમે જોયું હતું જે આખી રૂમ ભરી મૂકતું હતું, આ જે કમ્પ્યુટર છે. અને આ બીજું કમ્પ્યુટર તમે જો કે એના કરતા નાનું થઈ ગયું છે. ઓલું આખી રૂમ ભરતું, હવે આ થોડીક ઓછી જગ્યા લે છે, એટલે આની તમે કદ જોવો તો નાનું થઈ ગયું. અને આ બાજુમાં તમે જે જોવો છો એ ટ્રાન્ઝિસ્ટર કહી શકાય, એને કહી શકાય ને કહેવાય જ છે ભાઈ. આ ટ્રાન્ઝિસ્ટર છે, અલગ અલગ જાતના ટ્રાન્ઝિસ્ટર આવતા હતા અહીંયા. વેક્યુમ ટ્યુબના બદલે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો, જેના કારણે કમ્પ્યુટર વધુ એફિશિયન્ટ બન્યા. સો આ ટ્રાન્ઝિસ્ટર હતો તેના કારણે કમ્પ્યુટર કામમાં બહુ આમ સારું થઈ ગયું પહેલાં કરતાં. કે જે કામ કમ્પ્યુટર 10 કલાકમાં કરતું હતું એની જગ્યાએ 5 થી 6 કલાકમાં કરે છે. તો સ્પીડ વધી ગઈ, એની એક્યુરેસી વધી ગઈ, ઘણો ખરો સુધાર આવ્યો. ઓકે, ત્યારબાદ છે કેરેક્ટરિસ્ટિક. હવે આની વિશેષતા જોઈ શું હોય. પહેલાની તો જોઈ લીધી કેટલો પાણીમાં, તો હવે આની વારી છે. કદ ફર્સ્ટ જનરેશન કરતાં કમ્પ્યુટરનું કદ ઓછું થયું, પણ હજી મોટા જ હતા. કે ઓલું કે ને 150 કિલોનો જાડિયો 120 કિલોનો થયો. ઓછો થયો વજન, પણ રહે તો જાડિયો જ એમ. સો એનું કદ આમ પેલા બહુ મોટું હતું, હવે થોડુંક માપે મેળે આવી ગયું, મીડિયમ થઈ ગયું. હવે તમે અહીંયા જુઓ, આ કમ્પ્યુટર એક આખી રૂમ રોકતું, એની જગ્યાએ હવે આટલું ટેબલ રોકે છે, નાનું થઈ ગયું. પછી છે ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હતું. ટ્રાન્ઝિસ્ટર ઓછું પાવર કન્ઝ્યુમ કરતા હોવાથી ઇલેક્ટ્રિસિટી યુઝેસ ઘટ્યો. કે પહેલા જેની કમર તૂટી જતી હતી બિલ ભરતા ભરતા, હવે એ થોડું ઘણું બિલ અફોર્ડ કરી શકે છે. હાલો હપ્તે ભલે કરાવતા હોય, પણ બિલ તો ભરે હે ને. તો એ જોવાનું હતું કે પહેલાના કમ્પ્યુટરમાં જમીનું બાપ દાદાની વેચી નાખતા, તઈ એને ભેગું થતું હતું આમાં. અને હવે તમે જોવા જાઓ હપ્તેથી કરી શકે, એટલી આપણે તેજી આવી છે. ત્યારબાદ છે હીટ. સો ગરમ કેટલું થતું એ જોવાનું છે. હીટ ઓછું થયું એટલે કુલિંગ સિસ્ટમમાં પણ પ્રોબ્લેમ ઓછી થઈ. હવે હીટ ઓછું થાય તો કેટલા ફાયદા થઈ એ તમને કહો. હીટ ઓછી થઈ ગઈ તો એ ગરમ નથી થતું કમ્પ્યુટર બહુ. જો બહુ ગરમ થઈ ગયું ફાટવાની શક્યતા રહી. તો હીટ ઓછું થઈ ગયું તો હવે ફાટવાની શક્યતા તો છે નહીં બહુ કંઈ. હા થોડીક રહે પણ બહુ નહીં. ત્યારબાદ કુલિંગ સિસ્ટમ લેવું પડતું હોય. બહુ હીટ થતું હોય તો એ લેવલનું કુલિંગ સિસ્ટમ લેવું પડે, તો એમાં કોસ્ટિંગ વધારે વહી જતી. હવે થોડીક ઓછી થઈ ગઈ છે, તો કુલિંગ સિસ્ટમની કોસ્ટિંગ આપણે ઘટાડી દીધી, તો એમાં પણ આપણે બચત થઈ ગઈ. ત્યારબાદ હતું રિલાયબિલિટી, વિશ્વસનીયતા. કમ્પ્યુટર્સ વધુ રિલાયબલ બન્યા અને ફેલિયર ઓછા થયા. કે જેમ જેમ કમ્પ્યુટર ચલાવતા શીખાય એના કારીગર, એમ એને ખબર પડી ગઈ કે ભાઈ હવે આ કમ્પ્યુટરમાં આપણે આ રીતે બધું સેટઅપ કરી શકાય. તો એને હવે એન્જિનિયરિંગ ફાવી ગઈ છે. અને આપણે અત્યારે બધાય ઘરમાં તમે એક માણસ જુઓ, બધાય છોકરાઓ એન્જિનિયરિંગ છે અત્યારે, બધા એન્જિનિયર છે. ખાલી કંઈક બાજુવાળા માસીન ફોનમાં કાંઈક થયું ને, લે બટા મને આ સેટિંગ કરી દે. છોકરાને બધું આવડતું જોઈએ, એકવાર કરાવી દો, માસી તમારી પાસે 10 વાર આવશે કે લે બટા કરી દે. ને આખા ગામમાં શું કહે, છોકરો બહુ હોશિયાર ફલાણાનો. હવે એમ કહો ને ભાઈ, મેથી મારો હોય તો મારું કામ હોય તે. ત્યારબાદ છે ગતિ, કે સ્પીડ કેટલી વધી. તો સ્પીડ ઘણી ખરી સુધરી અને કેલ્ક્યુલેશન ઝડપથી થવા લાગ્યો. કે પહેલા જે કેલ્ક્યુલેશન 5 મિનિટમાં થતું તો હવે 2 મિનિટમાં થઈ ગયું, કાં 3 મિનિટમાં થઈ ગયું. તો સ્પીડ ઘટી ગઈ, એને સ્પીડ કહેવાય. ત્યારબાદ પ્રોગ્રામિંગ, એસેમ્બલી લેંગ્વેજ. બાઇનરીની જગ્યાએ એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગમાં આવી, જે કમ્પેરેટિવલી સમજવામાં સરળ હતી. કે પહેલા 0011 0011 વપરાતું, એની જગ્યાએ એસેમ્બલી લેંગ્વેજ આવી ગઈ, જે આપણે હવે આગળ શીખવાના છીએ. ઘણા એપિસોડ પછી છે પણ એ આપણે શીખવાના છીએ, તો એ જોઈ અત્યારે તમે ધ્યાન દેજો. તો જે પેલા બાઇનરી હતી 0011 કરીને હતું, એના કરતાં થોડુંક સરળ બન્યું સમજવામાં, લખવામાં, બધી રીતે. તો ત્યાંથી એનો યુઝ સરળ બન્યો હતો પ્રોગ્રામિંગને લીધે. હવે યુઝેજ ફર્સ્ટ જનરેશન કરતાં સસ્તા બન્યા, પણ હજી પણ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નહોતા. કે પહેલી જનરેશન હતી, આમ સ્ટાર્ટિંગનું કમ્પ્યુટર એક રૂમ જેટલું હતું, તો એ તો આમ કોઈ લઈ જ નહોતું શકતો. મોસ્ટ ઓફ ગવર્મેન્ટ ને મિલિટરી લેતા હતા, પણ હવે તોય હજી સામાન્ય લોકો લઈ ગયા એટલા સસ્તા નહોતા. કેમ અત્યારે જેમ બધા આઈફોન લઈને આમ ફરે છે અત્યારે, જરૂરી નથી બધા લોકો લે છે.
જેની કેપેસિટી આઈફોનની છે એ લે, નો હોય નો લે, એવું જરૂરી જ નથી કે લેવું જ પડે. તો એ સમયમાં બધાય માટે ઉપલબ્ધ નહોતા આ કમ્પ્યુટર. સો એ તોય મોંઘા જ કહેવાતા હજી. ત્યારબાદ થર્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર, એની સાલ આપી છે એ નોટ કરી લેજો. અને એમાં કઈ ટેકનોલોજી વપરાડી છે તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ઇન્ટિગ્રેટેડ સર્કિટ ICS કરીને તમારે એક ચેપ્ટર આવશે, એ જોઈ લેજો એકવાર. આ છે થર્ડ જનરેશનનું કમ્પ્યુટર. સાવ આમ ડબ્બા જેવું. તમારા ઘરમાં ડબ્બા ટીવી જો તમે જોયું હોય નાનપણમાં તો તમને અંદાજો આવશે ડબ્બા ટીવી કોને કહેવાય. તો એવું જ કમ્પ્યુટર એક નાનું બની ગયું હતું ને એમાં કીબોર્ડ પણ આવી ગયું હતું. અને આને કહેવાય ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ICS. ઓકે, તો આ સર્કિટના દમ ઉપર આ એટલું ઉછળતું હતું, હવામાં હતું થોડુંક થોડુંક, કે ભાઈ હવે આ બેઠું હવે હું બાપના બોલે આ કામ કરી દઈશ, એના જેવું. એક ચિપ પર અનેક ટ્રાન્ઝિસ્ટર મૂકવામાં આવ્યા, જેને IC કહેવામાં આવ્યું. કે તમે જુઓ આ જે ગ્રીન કલર દેખાય છે ત્યાં ચિપ આવેલી હોય, અને ત્યાં એની ઉપર આ જો ટ્રાન્ઝિસ્ટર મૂકી દીધું છે. તો આ ટ્રાન્ઝિસ્ટર છે એની નીચે ચિપ આપેલી છે. હવે એને કેરેક્ટરિસ્ટિક જોઈએ, કદ, કે કમ્પ્યુટર વધુ કોમ્પેક્ટ બન્યા. રૂમ સાઇઝ કમ્પ્યુટરનો યુગ પૂરો થયો. કે પહેલા આખી રૂમ જોઈ જતી એક કમ્પ્યુટર સંભાળવા, ભલે ટેબલ હોય તો ટેબલ આખો એરિયો ખાઈ જતી. હવે એક આટલું ટેબલ હોય નાનું અમથું, એના ઉપર કમ્પ્યુટર પડ્યું રહી છે. તો સાઇઝ એની ઘણી ખરી ઘટી, એમ મોસ્ટ ઓફ કહેવો છો બહુ ઘટી ગઈ હતી. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી બિલ, તો પાવર કન્ઝપ્શન ઘણું ઓછું થયું. કે જે પહેલા હપ્તા લેતા હતા, હપ્તામાં બિલ ભરતા હતા, એ હવે રોકડેથી ભરતા થઈ ગયા. પછી ગામમાં રોલ્લા સોટ્ટા પાડીને હાલશે, નવા નવા કપડાં ઘડિયાળું પહેરીને, કે હવે આપણી પાસે પૈસો છે. એ હવે હપ્તામાં જે છૂટા થયા હો ભાઈ, પૈડા રહ્યો ને પૈડા હોય ને. ત્યારબાદ છે હીટ ઘણી હદ સુધી કંટ્રોલમાં આવી. કે એ જે ગરમ થતું હતું પહેલા કમ્પ્યુટર, જેના માટે બહુ આમ મોંઘી કુલિંગ સિસ્ટમ લેવી પડતી હતી, એ બહુ ઓછું થઈ ગયું છે હવે. પહેલા જેટલું નથી હીટિંગમાં. તો હીટિંગમાં પણ ઘણા ખરો સુધારો થયો છે. ત્યારબાદ રિલાયબિલિટી, વિશ્વસનીયતા, કે કમ્પ્યુટર ઘણી ઝડપથી ડેટા પ્રોસેસ કરવા લાગ્યું. કે પહેલાના કમ્પ્યુટર આમ બેલ બુદ્ધિ જેવા મોટા હતા અને મારા બટા આટલું કામ કરીને દેતા હતા. હવે આ કમ્પ્યુટર છે જે થર્ડ જનરેશનનું છે, આવડું એ કામ આખી રૂમ જેટલું કરીને દે છે. એટલે ભલે સાઈઝ મોટી હોય, અભિમાન નહીં કરવાનું, કામ ટાણે ખબર પડશે કેટલા પાણીમાં જોવો. તો આનું કામ એવું જ છે કે કમ્પ્યુટર ઘણી ઝડપથી ડેટા પ્રોસેસ કરે છે, એ ભલે નાનું હોય. ત્યારબાદ છે સ્પીડ, એટલે કે ગતિ. સિસ્ટમ સ્ટેબિલિટી વધી અને મેન્ટેનન્સ કોસ્ટ ઘટી. કે કામ બહુ સ્પીડમાં કરવા માંડ્યું હતું, મેન્ટેનન્સ ઘણું ઓછું થઈ ગયું હતું એને. તો સાચવવું તો સરળ હતું જ ને, કામ એ બધું થતું હતું આપણું જલ્દી. ત્યારબાદ છે પ્રોગ્રામિંગ. આમાં એક હાઈ લેવલ પ્રોગ્રામિંગ વપરાણી હતી. કે પહેલા જેમ તમે કહેતા કે સી લેંગ્વેજ હતી, તો કમ્પ્યુટર જ્યારે IT સ્ટાર્ટ થયું તો ત્યારે બધા સી લેંગ્વેજ શીખ્યા હતા. ત્યારબાદ જાવા સ્ક્રિપ્ટ, જાવા, પાયથન, HTML, CSS ઘણું શીખ્યા છે. તો એની જેમ કોબોલ નામની એક લેંગ્વેજ હતી. ત્યારબાદ ફોર્ટ્રેન હતી, જેવી લેંગ્વેજનો ઉપયોગ આ હ્યુમન ફ્રેન્ડલી હતી, કે તમે વાંચી શકો. જેમ કે હું એક કમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપું કે રાઇટ ધીસ પ્રોગ્રામ ઇન ધીસ સ્ટ્રક્ચર, તો એ મને ખબર છે કે હું મેં લખ્યું છે કે હું મારે લખવાનું છે. કમ્પ્યુટરને મારે એ ખાલી જણાવવાનું હતું, એટલે આપણે ઇઝીલી કમ્પ્યુટર યુઝ કરી શકતા. પહેલાના કમ્પ્યુટરમાં હું હતું, એ કઈ મરી રહી પણ કીધે કુંભાર ગધેડે નહોતો ચડતો હારો, એના જેવું છે. ત્યારબાદ જોઈએ યુઝેજ. કમ્પ્યુટર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને યુનિવર્સિટીમાં ઉપયોગમાં લેવામાં આવ્યા. હવે આ ભણતરના નામે આવડા પૈસા ઉપાડે આ કોલેજ વાળા, નથી કોઈ દે એ કમ્પ્યુટર હરખું રહ્યું લેબમાં, એના નથી ક્લાસમાં પ્રોજેક્ટર હરખું હાલતું, તો આટલા કમ્પ્યુટર અહીંયા મૂકે એના યુનિવર્સિટીમાં. આ ફીયું જ ઉઘરાવે, ભાઈ ડબ્બા લઈ આવતા છે જૂનામાંથી. કમ્પ્યુટર છે એ બિઝનેસમાં યુઝ થાય. કે બિઝનેસનો બધો ડેટા તમે એક જગ્યાએ સ્ટોર રાખી શકો, કાં કોઈ ડેટા તમારે અહીંથી મોકલવો છે તો આ જે સ્ટોર કરેલો છે એ ડેટા મોકલો. અને યુનિવર્સિટીમાં ઘણી જગ્યાએ અત્યારે ડબ્બા પડ્યા જ હોય એમને. ભલે કમ્પ્યુટરનું નામ આપી દીધું ભાઈ અમારા લેબમાં કમ્પ્યુટર છે. ઘણી ખરી યુનિવર્સિટી આવી જ છે, બધી નથી કહેતો, ઘણી આવી છે, જેની છે એને ખબર છે. તો તમારા પૈસા ગયા પાણીમાં, જય શ્રી રામ. ત્યારબાદ ફોર્થ જનરેશન, સો એની સાલ પણ નોટિસ કરી લેજો. કોર ટેકનોલોજી, એટલે કઈ ટેકનોલોજી એમાં યુઝ થઈ હતી, તો માઇક્રો પ્રોસેસર. તો જે તમે આ ખૂણામાં જોવો છો એ માઇક્રો પ્રોસેસર છે.
હવે તમને હું કહું કે આપણા લેપટોપ હોય એમાં તમે જોતા હશો કે ઘણા ખરા ચીપ આપ્યા હશે. ઇન્ટેલના હોય કે રાઇઝનના હોય કે ઘણા બધા ચીપ આપ્યા હોય. એ માઇક્રો પ્રોસેસર કે આ જે કમ્પ્યુટર હતું 4th જનરેશનનું કમ્પ્યુટર, એટલે લગભગ ગણો ને આપણે 2000ની સાલ આજુબાજુના કમ્પ્યુટર હશે આ. તો સ્ટાર્ટિંગમાં જે નીકળ્યા હતા તે આવા હતા. ત્યારબાદ ધીમે ધીમે ડેવલપ થયા અને મોનિટર એક આમ સ્લિમ ટાઈપનું આવવા માંડ્યું હતું. તો એ એક ચિપ પર અનેક ટ્રાન્ઝિસ્ટર મૂકવામાં આવ્યા જેને આઈસી કહેવામાં આવ્યું હતું. તો જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ હતું એમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ જે થયો હતો, તો એની જેમ જ માઇક્રો પ્રોસેસર છે એનો ઉપયોગ આ આઈસીની જેમ કરવામાં આવ્યો હતો. અત્યારે પીપીટીમાં આટલી એક લાઇનની ભૂલ છે, તો હું તમને કહી દઉં. અત્યારે માઇક્રો પ્રોસેસર છે એ અત્યારે આ જે દેખાય છે એને માઇક્રો પ્રોસેસર જ કહેવાય. ઇમેજની ભૂલ નથી, ખાલી ટેક્સ્ટની હતી. માઇક્રો પ્રોસેસર છે એ એક ચિપ ઉપર મૂકી દેવામાં આવતું હતું અને એ પછી આખું કમ્પ્યુટર જે પ્રોસેસિંગ કરે આખું આ માઇક્રો પ્રોસેસર ઉપર કરતું હતું. તો આટલામાં એટલું દમ છે ને કે આખા કમ્પ્યુટરને હલાવી નાખે, આખું બધું એ કામ કરી નાખે તમારું. ત્યારબાદ એની સાઇઝ, તો કમ્પ્યુટર નાના બન્યા અને પર્સનલ કમ્પ્યુટરનો જન્મ થયો. કે પર્સનલ કમ્પ્યુટર હોય કે તમારા ઘરે અત્યારે છે ને પર્સનલ કમ્પ્યુટર કહેવાય, તો એનો જન્મ થયો. એટલે બહુ નાની સાઇઝ થઈ ગઈ. ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન, વેરી લો પાવર કન્ઝપ્શન, એટલે ઘરેલું ઉપયોગમાં શક્ય બન્યો. કે જ્યાં તેવડ થઈ કે કમ્પ્યુટર હું લઈ શકું, મેન્ટેન કરી શકું, તો એ તમારા બાપાએ લઈ દીધી. અને એ તમે લગભગ તો આ કમ્પ્યુટર તમે જોયા નહીં હોય. જે આ 2005-6ની સાલમાં જન્મ હોય એ લોકો લગભગ આ કમ્પ્યુટર ક્યાંય નહીં જોયા હોય. બધાય આધુનિક યુગના કમ્પ્યુટર જેટલા છે એ જ જોયા હશે. સો આ કમ્પ્યુટર બહુ સ્ટાર્ટિંગમાં રેયરલી વપરાતા હતા તમારા સમયમાં. એટલે હું તો અહીંયા જ જન્મો છું, પણ એ ટાઈમમાં આ કમ્પ્યુટર બહુ ઓછા જોવા મળ્યા હતા. સો આ બહુ બેટરી ઓછી યુઝ કરતું હતું, એટલે ઘરેલું બનીએ, ઘરના લોકો યુઝ કરવા માંડ્યા આ વસ્તુ. ત્યારબાદ છે હીટ. તો હીટ ઓલમોસ્ટ કંટ્રોલમાં આવી, કે આપણે આમ કહીએ કે હાવ ના બરોબર થવાની હતી એટલી કંટ્રોલમાં આવી ગઈ હતી. ત્યારબાદ રિલાયબિલિટી, કમ્પ્યુટર્સ અત્યંત રિલાયબલ બન્યા, કે એનું કામ આમ ખૂબ સારું બની ગયું હતું એમ. સ્પીડ, ગતિ, પ્રોસેસિંગ સ્પીડ ખૂબ જ ઝડપી બની, કે આ મેં અહીંયા મેસેજ નાખ્યો અને આ ગર્લફ્રેન્ડના ફોનમાં વયો ગયો અને એ તમને મોકલે તરત તમારા ફોનમાં આવી ગયો, એટલી સ્પીડ વધી ગઈ હતી. ત્યારબાદ પ્રોગ્રામિંગ, જેમ મેં તમને કીધું હાઈ લેવલ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. સી લેંગ્વેજ જે આપણી સિરીઝ આખી બનાવેલી છે, જો ના જોયું હોય ને તો જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં અત્યારે આપી દઈશ. C++, જાવા, પાયથન જેવી લેંગ્વેજ વાઇડલી ઉપયોગમાં આવી. મેં તમને કીધું હતું કે અત્યારની કંપની અને અત્યારની ટેકનોલોજી જાવા, પાયથન જેવી હાઈ લેવલની લેંગ્વેજનો યુઝ કરે છે અત્યારે. તો આ ત્યારની એ સમયની લેંગ્વેજ છે. અત્યારે ઘણી નવી લેંગ્વેજ આવી ગઈ છે, પણ આનો ઉપયોગ હજી લોકો કરે છે. સી લેંગ્વેજ તો આઈટીની ફાઉન્ડેશન માટે યુઝ કરે છે. C++, જાવા અને પાયથન જેવી લેંગ્વેજ છે તો અત્યારે વેબસાઇટ, એપ્લિકેશન કે કોઈ પણ સોફ્ટવેર બનાવવામાં આનો ઉપયોગ થાય જ છે અત્યારે બધે. અને અત્યારના સમયમાં પાયથન અને જાવા એ બે તમને આવડતી હોય ને એટલે માર્કેટના તમે રાજા, એટલું સમજીને હાલવાનું. યુઝેજ, તો કમ્પ્યુટર્સ અફોર્ડેબલ બન્યા અને સામાન્ય લોકો સુધી પહોંચ્યા. કે કમ્પ્યુટર હતા એ એટલા અફોર્ડેબલ બન્યા ને કે આમ 5-10 હજાર કમાતો હોય ને માણસ તોય લઈ શકે એમ હતો. તઈના સમયમાં 5-10 હજાર કમાતો હોય ને તોય કમ્પ્યુટર લઈ શકે, એટલું આમ સસ્તું બન્યું હતું. આમ સસ્તું એટલે હાવ ચીપ નહીં, પણ આમ અફોર્ડ કરી શકાય, તો સામાન્ય લોકો લઈ શકે. આ છે 5th જનરેશન, એટલે કે અત્યારથી લઈને હવે ભવિષ્ય જે આવવાનું છે, જે હજી આવવાનું બાકી છે એની વાત છે. સો અત્યારે આ જો આવા કમ્પ્યુટર તમે બધે જોતા હશો. અત્યારે બધા ગેમિંગ સેટઅપ કરીને જ બેઠા એ ઘરમાં. ભણવું ન ભણવું એ ગયું તેલ પીવા, અત્યારે ગેમિંગમાં કરવું હોય બધાને કરિયર. કેમ આમ હું તમને કહું ને, બધાને અત્યારે ગેમર બનીને જ બેવાનું થાય છે કે ભાઈ હું ગેમ રમીશ, મારા વિડીયો બધા જોવે, હું આમ ફેમસ થઈ ગયો. લ્યો અજ્જુભાઈની જેમ કે ગમે એની વાત કરો તમે, કેટલાય યુટ્યુબર એવા ગેમ રમીને નીકળી ગયા. આપણે ગેમની વાત નથી કરવાની અત્યારે, પણ જે હું તમને કહું કોર ટેકનોલોજી. સો એઆઈ, અત્યારના સમયમાં એઆઈ વાપરતા તમને જો નથી આવડતું ને તમે ક્યાંય નહીં હાલો મારો ભાઈ, ક્યાંય નહીં. કેમ કે રિયાલિટી હું તમને કહું છું, અત્યારે
એઆઈ એક એવી વસ્તુ છે કે તમારા કામને 10 ગણું હેલું કરી દે છે. જો તમને એઆઈ નથી આવડતું ને તો ભાઈ તમારા રામ નામ સત્ય કે નહીં હાલો, એટલે શીખી જાજો. જો નો એઆઈ શીખા હોય ને તો, અને જો તમારે એઆઈ પહેલેથી છેલ્લે સુધી શીખવું હોય તો કમેન્ટ કરો મને, આપણે આખો એઆઈ નો કોર્સ ડિઝાઇન કરી દઈએ, બરાબર. સો એઆઈ વપરાય છે અત્યારે કે હવે કમ્પ્યુટર આગળ જશે તો બધું ઇન્ટેલિજન્સ વધશે, કામ વધશે, સ્પીડ વધી જશે. તો એઆઈ યુઝ થયો, એની ઇન્ટેલિજન્સ કેટલી, કમ્પ્યુટર હ્યુમન લાઈક થિંકિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે તમે વિચારો કે તમારા મગજમાં જે થોટ હજી આવ્યો નથી, તમે એ પ્રોબ્લેમ કમ્પ્યુટરને એઆઈમાં આપો, એ તમને 10 જાતના સોલ્યુશન કહેશે. શું કામ? એની પાસે એ લેવલનું મગજ છે, જેને ડેવલપ કર્યું છે, એને એટલી ટેકનોલોજી યુઝ કરી છે કે તમારું મગજ એ પાછું પડી જાય. ત્યારબાદ સ્પીડ, એક્સ્ટ્રીમલી હાઈ પ્રોસેસિંગ સ્પીડ. હજી તમે ચેટ જીપીટી, જેમિનાઈ, પરપ્લેક્સિટી કોઈ પણ એઆઈ વાપરો, ખાલી તમે નાખો કે આ ટોપિક મારે જોઈ છે, જે મારે ભણવામાં આવે, આખું તમને A to Z રફલી આખું ટ્રાન્ઝેક્શન આપી દે છે કે ભાઈ મારે સ્ટાર્ટિંગ અહીંથી કરવાનું છે, પૂરું અહીંયા કરવાનું છે, લખવાનું આવી રીતે છે, આટલા માર્ક્સ ભેગા કરવા હોય કેટલું લખવું, બધું A to Z માહિતી આપશે તમને. ત્યારબાદ છે ઓટોમેશન, સેલ્ફ લર્નિંગ અને ઓટોમેટિક ડિસિઝન મેકિંગ શક્ય બન્યા. કે એઆઈ ને તમે કંઈક કામ આપ્યું તો તમને એ બધી વસ્તુ નહીં પૂછવા બે કે મારે આ વેબસાઇટમાં કલર કયો કરવાનો છે, કેવડી વેબસાઇટ રાખવાની છે, કેટલા યુઝર આમાં લોડિંગ લઈ શકવા જોઈએ એટલું કરવું છે. અત્યારના યુગ પ્રમાણે એ બધું પોતાની રીતે કરી દે છે. તમારે ખાલી ઓર્ડર આપવાનો, એ બધું કરી દે છે. યુઝર ફ્રેન્ડલી વોઇસ કમાન્ડ, ફેક રેકોગ્નાઇઝેશન, ફેસ રેકોગ્નાઇઝેશન જેવી એડવાન્સ ફીચર કે તમારો આમ અવાજ નીકળે ને, હું અત્યારે મારા ફોનમાં લગભગ એમ કહું ને ઓકે ગૂગલ જેવું, તો મારા ફોનનું જેમ કેમ એપલમાં હે સીરી આવે, તો એની જેમ હું અત્યારે ઓકે ગૂગલ બોલું તોય મારા ફોનમાંથી અત્યારે ગૂગલ આસિસ્ટન્ટ ઓપન થઈ જશે, અને હું જે કહીશ એ એપ ઓપન કરી દેશે, મ્યુઝિક પ્લે કરી દેશે, બધુંય કરી દેશે. એટલું ઓટોમેટિક અત્યારે બની ગયો યુગ. અને ફેસ રેકોગ્નાઇઝેશન કે અત્યારે હું મારું લેપટોપ હોય કે ફોન હોય તો એમાં હું ખાલી ફેસ આમ મારી સામું રાખું ને તો એ આમ ફેસ મારું જોઈને એમ કહી દે કે આ માણસ છે. ફેસ રેકોગ્નાઇઝેશન કરીને વેરિફિકેશન કરી નાખશે. ત્યારબાદ પ્રોગ્રામિંગ, સો એઆઈ લેંગ્વેજીસ પાયથન છે. તો અત્યારે મોસ્ટ ઓફ લોકો એઆઈ બનાવવા માટે, એઆઈ ટૂલ બનાવવા માટે પાયથનનો ઉપયોગ કરે છે. પછી છે પ્રોલોગ એન્ડ લિસ્ટ, આ તો મને નથી ખબર હું છે, હું પહેલી વાર નામ સાંભળું. જેવી લેંગ્વેજ એઆઈ ડેવલપમેન્ટ માટે ઉપયોગમાં આવી, સો આ લેંગ્વેજથી તમે એઆઈમાં ડેવલપમેન્ટ કરી શકો, એઆઈમાં ઘણું બધું શીખી શકો, સિસ્ટમ બનાવી શકો, ઘણી બધી વસ્તુ. ત્યારબાદ યુઝેજ, મોડર્ન એપ્લિકેશન જેમ કે સ્માર્ટ ડિવાઇસીસ, રોબોટ્સ એન્ડ ઓટોનોમસ સિસ્ટમમાં ઉપયોગમાં આવ્યું. કે અત્યારની તમે જેટલી એપ્લિકેશન જોવો ને હારી એઆઈની, બધામાં આ વસ્તુ યુઝ આવી ગઈ છે. અત્યારે હું લગભગ VS કોડમાં જો કોડ કરવા જાઉં ને તો અત્યારે મને કો પાયલેટ આવે, માઇક્રોસોફ્ટનો કો પાયલેટ આવે. મારે એને કહેવું મારે આ કોડ લખવો છે તો એ તમને ઊભો આખો કોડ લખીને દઈ દે. પછી તમે એમ કહો મારી સ્ક્રીન ઉપર અત્યારે જે કોડ છે તું એનાલાઇઝ કરીને ક્યાં ભૂલ છે એ કે, તો એને તમે જેટલું ઇન્સ્ટ્રક્શન આપ્યું ને તરત તમને આખો કોડ જોશે અહીંયા, અને કોડ જોઈને કહી દેશે કે ભાઈ આ લાઈન આ વસ્તુ તમારા કોડમાં એરર છે. એટલું ઇન્ટેલિજન્સ થઈ ગયું છે આજનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને હજી સમય છે, જો એઆઈ ના આવડતું હોય વાપરતા તો શીખી જાજો, બહુ કામમાં આવવાનું છે. કેમ કે જેને અત્યારે એઆઈ નથી આવડતું એ ફ્યુચરમાં બહુ પાછળ રહેવાના છે, તો શીખી લેજો. અને આ હતા ટોટલ 5 જનરેશન હતી કમ્પ્યુટરની. સો આઈ હોપ કે તમને મજા આવી હશે આ વિડીયોમાં. કોમેડી પણ ચાલશે, મજા કરવાની છે, મસ્તી કરવાની છે અને ભણવાનું છે. સો આઈ હોપ કે તમને વિડીયો તો ગમી જ ગયો હશે. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો, જેથી એ પણ મજાક મસ્તી અને ભણવાનો લાભ ઉઠાવી શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.